સુરતમાં થયેલા પથ્થરમારાની ઘટનાના કેસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। હર્ષ સંઘવીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગણપતિ સૌના આસ્થાનું કેન્દ્ર છે। કોંગ્રેસના મુકુલ વાસનિકનું નિવેદન અને તેમની માનસિકતા ગુજરાતની જનતાએ સમજી ચૂકી છે। કાયદામાં રહેનાર વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી, કાયદો કાયદાનું કામ કરે છે। ત્યારે મુકુલ વાસનિકે કહ્યું કે નિવેદન અયોગ્ય છે। ગણપતિના પંડાલમાં જેમે પથ્થરો ખાધા છે તેમના માટે કોંગ્રેસ કેમ કોઈ નિવેદન ન આપ્યું? प्रत्येक नागरिक ने सुरक्षा ए अमारी प्राथमिकता है। गुजरात में हाल में कोई चूंटनी आवे छे? गणपति जी अमारा आस्थानु केंद्र है अने मुकुल वासनिक जी ना आ स्टेटमेंट थी लोको कांग्रेस अने कांग्रेसनी मानसिकता समझे ज छे અને વધુ બયા કરવા માટે એમની માનસિકતા એમને બયા કરી છે। ગણપતિજીના ભક્તો એ આ 10 દિવસના તહેવારમાં રાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરે છે, કાયદો કાયદાનું કામ કરે છે। અને મુકુલ વાસનિકજી ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી। शरम आवे छे मने एमना आ प्रकारना विचारो सांभळीने। पत्थर खावा वाला व्यक्तिओनो माटे एमने एक बी स्टेटमेंट आप्या? जेने पत्थर वाग्या छे एना माटे कई खरी? एना माटे कोई न्याय होई ज ना सके कांग्रेसनी मानसिकतामां? अमारा माटे बधा ज एक बराबर छे। प्रत्येक नागरिकनी सुरक्षा एक बराबर छे। कांग्रेसनी आ मानसिकता आज लोको सुधी पहोंची फरी एक बार।